બોલો ઘડીક પછી આવશે વરસાદ હો. એવું હે? જોઈ લો અંબાલાલ કાકા અહીંયા અમને મળી ગયા હે. એમ કે ઘડીક પછી વરસાદ આવવાનો. તો કેમ છો મિત્રો ભાઈ, આપણે એક ફૂલ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ. અત્યારે લગભગ ભાઈ 8 વાગી ગયા છે અને ભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કરી રહ્યું છે ને આપણે ભાઈ ઢાબા ઉપર આવી ગયા છે. આજે તમે જો ભાઈ કોણ નીકળ્યું. ચલો ભાઈ આજ સૂરજ નીકળી ગયો ભાઈ. હાની 4 થી 5 દિવસ પછી ભાઈ આજ સૂરજ નીકળ્યો ભાઈ. મેં કીધું હાલો ભાઈ ઘડીક વાર ઢાબા ઉપર આંટો મારતો હોય, સૂરજ બુરજ નીકળ્યો તો ઘડીક એની હવા મહેસૂસ કરીને તો ભાઈ ઘડીક વાર આપણે ઢાબા ઉપર આવી ગયા ને 8 વાગી ગયા ભાઈ. આપણે ઓલમોસ્ટ વાડીએ જવાનો સમય થઈ ગયો હોય ભાઈ. વાડીએ જવાનું તો વાડીએ જઈને આપણે મળી. તો જો ભાઈ હાની તમને ખબર છે કે આપણે એક વિડીયો મૂક્યો તો એમાં ભાઈ હાની આ જગ્યાથી ભાઈ કેટલું બધું ભાઈ પાણી જતું. તમે જો ભાઈ અત્યારે કાંઈ નહીં ભાઈ, હાવ એટલા હાવ ખાલી જરાય પાણી નહીં. ને ભાઈ વરસાદના લીધે રેતી કેટલી આવી ગઈ તમે જો ભાઈ, નકરી રેતી. તમે આમ આટલી રેતી આવી જાય આમ તમે જો ભાઈ. વરસાદના લીધે ભાઈ હાની કોઈને ઘર બર બનાવવું હોય ને તો અહીંથી રેતી લઈ જાય. અમારે કેટલી બધી આવી. તો જો ભાઈ આપણે હાની વાડી બાજુ હાલીને જતા હતા અને આપણા હાની ગામની ભાઈ ની સાઈડ બને સ્કૂલ. તમે જો મસ્ત મજાની ભાઈ નવી સ્કૂલ બને છે એટલે આગળના છોકરાનો વાંધો નથી. હમણાં સ્કૂલ બને છે, તૂટવા બૂટવાની ઉપાડી નથી. તૂટી જતી એટલે ભાઈ નવી બનાવી નાખીએ. તો ભાઈ આજે કાંકની વાતાવરણ હરખું થયું હોય, નકર તમે બહાર નીકળો એટલે વરસાદ આવે એવું જોઈએ એમ તમે જો. પણ આજ ભાઈ આની તડકો નીકળી ગયો, આજ વાંધો નથી. વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું ભાઈ. બધું ફૂંકાઈ જાય ભાઈ આમ જો ભાઈ. રસ્તો બસ્તો ભાઈ બધું એની પકડી ગયું. આમ થોડો તડકો ફૂલ નીકળી જાય ને એકાદ બે દી તો બધું હરખું થઈ જાય, મજા આવે. હું આજે ગાદો ને એવું બધું થયું ને એના લીધે. અને જો ભાઈ આપણું આજે કાલ આપણે નદી ગેતા હતા ને અહીંયા ભાઈ હાની પાણી બધું વહી ગયું પાછું. સામે જે તલાવ હોય ને ત્યાંથી આમ ફરીને અહીંથી પાણી આવે. પાણી ભાઈ એની બધું પાછું વહી ગયું કારણ કે ઓલા બાજુથી ઓવરફ્લો થતું હતું એટલે પાણી ત્યાંથી નીકળતું જાય અહીંથી જતું જાય એટલે પાણી વહી ગયું. હવે આપણે પાણી નહીં હાલવું પડે ભાઈ, એટલું સારું ભાઈ. હાલો હવે ભાઈ વાડીએ જઈને મળી. ભાઈ આપણે હાની ભાઈ બેઠા હતા મસ્ત મજાના ભાઈ, કાંઈ કામકાજ નહોતું. થોડાક ભાઈ પોદરા બોદરા ઠેડવાના હતા એવું કામ પતાવ્યું. ત્યાં એટલી વારમાં આપણે કાકા ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા. જો ભાઈ એટલે કાંક કામ હશે ભાઈ ટ્રેક્ટરનો તો ભાઈ એમને ટ્રેક્ટર લઈને આવી જશે ભાઈ. તો આપણે ભાઈ બેઠા મસ્ત મજાના. અને ભાઈ તમને એક વાત કહું તો ભાઈ હાની કાલે આપણે વાસી દોરતા હતા અહીંયા હાની ભાઈ થોડોક તચાકો પડી ગયો હતો. એના લીધે ભાઈ હાની સવારે ઉઠાને તો ભાઈ બહુ દુખતું હતું. થોડીક ટ્યુબ લગાડીને તો ભાઈ એટલું બળે ને તમે જોવો એટલે ભાઈ જે ટ્યુબ લગાવી એના લીધે લગભગ આમ મટી જાય બળે એટલે. તો ભાઈ મટી જાય તો સારું ભાઈ એટલું. તો જો ભાઈ આપણા કાકા હાની ભાઈ ટ્રેક્ટર લઈને વાડી આવ્યા હતા. મેં કીધું ભાઈ આપણે કોઈ આંટો હમણાં થોડાક ટાઈમથી એની આંટો નથી માર્યો. કીધું હાલો ભાઈ આંટો મારી લઈ તો આપણે ભાઈ નીકળી જાય ભાઈ ટ્રેક્ટર લઈને આંટો મારવા માટે. જો ભાઈ આપણે ભાઈ થોડુંક આવડે એટલું બધું નથી આવડતું ભાઈ. આટલા ડ્રાઈવર નથી ભાઈ, થોડાક ભાઈ બધું હાંકી નાખવાનું, બાકી નહીં રાખવાનું. જોઈ લો ભાઈ અત્યારે હાંકી ભાઈ આંટો મારી રોડ ઉપર આવી જઈએ છીએ આંટો મારવા માટે. એવી રીતે જઈ ભાઈ એટલા તો આંટો મારી લઈ થોડુંક આમ ફ્રેશ કરાવી દઈ ભાઈ. વરસાદ હતો કેટલા દિવસથી બંધ હતું નહીં તો ભાઈ ચાલુ થઈ જાય મજા આવે થોડીક ભાઈ. તો ભાઈ આપણે આંટો મારી લીધો ભાઈ. કેનાલ લગી 1-2 કિલોમીટર ભાઈ ગયા આંટો મારી લીધો. પાછા આપણે નીકળી જાય ભાઈ આપણી વાડી બાજુ. હાલો ભાઈ જો ભાઈ આપણે હાની ભાઈ ટ્રેક્ટરનો આંટો મારીને આવી જાય ને ભાઈ એ મોજ આવી ને ટ્રેક્ટર નાખવાની. જો ભાઈ આ રહ્યું આપણું ટ્રેક્ટર ભાઈ, આપણી વાડી. જોઈ લો આ બધી વાછડીઓ આપણી છે ભાઈ. આ એક વાછડો નાનો, બાકી બધી વાછડીઓ જો ભાઈ. એટલે ભાઈ હાની ટ્રેક્ટરનો આંટો મારીને આવી ગયા ભાઈ. જે વસ્તુ હોય એની બધી શીખી જ લેવાની ભાઈ. આપણી ભાઈ ટ્રેક્ટર રિક્ષા છકડો એ ટુ ઝેડ જેટલા પણ વાહન હની બધા આપણે ભાઈ શીખી જ લીધા. એકે બાકી જ નથી રાખ્યા આંકવામાં. જોઈ લો ભાઈ જે હોય ને ચાવી લઈને હાલતા. તમે જો ભાઈ અત્યારે ટ્રેક્ટર કાકા લઈને આવ્યા ને તો ડાયરેક્ટ આંટો મારવા હાલતા. એટલે ભાઈ બધા વાહન હની શીખી જ લેવાના. ક્યારે શું કેની જરૂર પડે કાંઈ ખબર ન હોય ભાઈ. તો જો ભાઈ આપણે હની ભાઈ સવારે ઘરેથી વાડીએ જવા નીકળ્યા ને ત્યારે ભાઈ કેવો તડકો ને બડકો હતો ને તમે જો ભાઈ. આ વરસાદને એમ કે ભાઈ તમે જ ના હેઠા બેહો ભાઈ, તમે ઘર બહાર જ ન નીકળવા જોઈએ. એ ભાઈ જો છાંટા ચાલુ થઈ ગયા ભાઈ. જોઈ લો પેલો છાંટો ભાઈ પડી ગયો, છાંટા ચાલુ થઈ ગયા ભાઈ. એવો વરસાદ પાછો આવવાનો ભાઈ. એવો તેદી જેવો ન આવે સારું ભાઈ, નકા છલકાઈ ને ડાયરેક્ટ આપણી વાડીની અંદર આવવાનો ભાઈ. જોઈ લો ભાઈ છાંટા ચાલુ થઈ ગયા. આપણા મમ્મી સામે ખડ વાટે ભાઈ એ લેવા જવાનું હોય. તો હાલો ભાઈ ખડ લઈએ પછી મળી ભાઈ. આ વરસાદ આમ તમે જુઓ ભાઈ ગાંડું કર્યું ભાઈ. તો ભાઈ આપણે હની વરસાદને ના પાડીને કે ભાઈ તું ન આવતો તો ભાઈ હની આવવાનું તો બંધ થઈ ગયું ભાઈ. છાંટા તો બંધ થઈ ગયા પણ હજી એવું ને એવું હની ભાઈ અંધારેલું હોય ભાઈ. ફૂલ કાળું અંધારેલું હોય
પણ આવા નહીં ને તો સારું ભાઈ ને અત્યારે આપણે જો ભાઈ નજારો ભાઈ એક નંબર થઈ ગયો. આમ તમે જો કાળા ભમર વાદળા થઈ ગયા છે આ બાજુ ભાઈ આપણો કપ્પા મસ્ત મજાનો ભાઈ ઠંડો પવન એવો આવે. આમ તમે જો ભાઈ આમ વરસાદ આવો તો આમ મોજે આવે ને ભાઈ દુઃખે થોડુંક થાય કારણ કે ભાઈ આપણી વાડીમાંથી ભાઈ નદી નીકળી હતી એટલે ભાઈ એ એક ચિંતા રહે. અને આ બાજુ તલાવ ભાઈ એ ઓવરફ્લો થઈ જાય એટલે વાંધો ન આવે, પણ એક ખામટું જાજુ પાણી આવી જાય એટલે ભાઈ આપણે આ વાડીમાં અંદર આવવાની શક્યતા રહે. એટલે ભાઈ વરસાદ ન આવે તો એમ સારું એમ કહેવાય ભાઈ. જો ભાઈ પાછા ચાંટા ચાલુ થઈ ગયા ભાઈ. હવે આને કાંઈ કહી તો ન એકાય કે ભાઈ તું નો આય એને જેવું કરવું એવું કરીને આવવું હોય તો આવો ને ભાઈ, ન આવવું હોય તો ન આવે. એટલે આપણે કાંઈ કહીએ ન એકી. અને ભાઈ આપણે વિડીયો કાલ બનાવ્યો હતો ભાઈ, જોયો કે નહીં જલ્દી કોમેન્ટ કરી નાખજો ને ભાઈ, જેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો. તો ભાઈ મળી આગળ. તો જો ભાઈ હાની હમણાં ઘડીક વાર પહેલાં હાની ભાઈ વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું ને ભાઈ છાંટા આવવા માંડ્યા હતા ને તમે જો ભાઈ 2 જ મિનિટમાં ભાઈ તડકો નીકળી ગયો છે ભાઈ. આપણા માટે આ સારી વસ્તુ કે ભલે ભાઈ તડકો નીકળો, પણ ભાઈ આ શું થાય ઘડીકમાં હાની વાતાવરણમાં ઘડીક ભાઈ તડકો, ઘડીક વરસાદ, ઘડીક તડકો વરસાદ. આ ભાઈ શું થાય કાંઈ ખબર ન પડતી. તમે જો ભાઈ તડકો નીકળી ગયો ભાઈ, હવે કીચડ વિચડ ભાઈ થોડુંક ફૂંકાય ભાઈ, સારું કહેવાય ભાઈ તડકો નીકળી ગયો. આપણી વાત માની ગયો ભાઈ વરસાદ કે ભાઈ અત્યારે નથી આવતું ના પાડસ તો ભાઈ. તો જો ભાઈ આપણું વાતે ભાઈ વરસાદે માની ગયું ભાઈ. તો ભાઈ કેમ છો ભાઈ આપણે હાની ભાઈ ક્યાં ખાલી મેર કરીને ભાઈ આપણે ફોન મૂકી દીધો ભાઈ. આપણે ભાઈ સ્ટેન્ડ છે ભાઈ ફોન રાખવાનું પણ ભાઈ ઘરે પડ્યું હતું અને હવે ભાઈ આપણે કરવાનું ભાઈ વાસી દૂધ. ભાઈ વાસી દૂધ કઈ રીતે કરેલી ભાઈ તમને બતાવું તમે જોઈએ. તો ભાઈ આપણે હાની આવું લુગડું ટાઈપ આપણે એવું બનાવી નાખ્યું ચોરસ ને આ એક પાવડો લઈ લીધો. એની અંદર ભાઈ આપણે ભરી લેવાનું આ જેટલું પર છાણ નહીં ભાઈ ને ભરીને ભાઈ 2 જણાને ઉપાડીને નાખવાનું ભાઈ. આવી રીતે ભાઈ દેશી તરીકાથી આપણે નાખી ભાઈ. પહેલા તો આપણે ભાઈ વરસાદ ન હોય એટલે આપણે મમ્મી કરી નાખતા હોય વાસી દૂધ, પણ આ કિચડ ને એવું થયું એટલે ભાઈ આપણે કરી નાખીએ ભાઈ વાસી દૂધ. ચાલો ભાઈ કરીને વાસી દૂધ. તો જો ભાઈ હવે આપણે હાની ભાઈ તડકો ઘડીક નીકળો અને પાછું હાની ભાઈ વાતાવરણ એવું ને એવું થઈ ગયું. પણ ભાઈ વાંધો નહીં, હવે વરસાદ આવે એવું આવે ને તો ભાઈ આ કિચડ ને એવું પડ્યું તો ભાઈ આપણે વાસી દૂધ કરી નાખી. જો ભાઈ આપણે આમાં ભરી લીધું. હવે અત્યારે આપણે ભાઈ વાસી દૂધની ભાઈ આમાં જ કરી. ત્યારે તડકો ને એવું આમ કહેવાય ને કે ઉનાળો કે શિયાળો હોય ત્યારે આપણે મમ્મી કરી નાખે બકડિયામાં લઈ. પણ અત્યારે ભાઈ ચોમાસું ને એટલે કીચડ બહુ જાજુ હોય ને તમે જો ભાઈ આવી રીતે હની ભાઈ હાવ હોય નહીં એટલે આપણે કરી નાખવું પડે. એટલે આપણે ને આપણા કાકાની ભાઈ કોઈક બીજો ભાઈ હોય કે ગમે એ હોય આપણે કરી નાખી વાસી દૂધ ભાઈ. જો ભાઈ આવી રીતે ભરી નાખવું આવડે ભાઈ. અને હવે ભાઈ વરસાદ આવશે ને તો એના લીધે જાજુ બધું બગડશે ને આંબુડનું વધારે થશે. એની કરતાં ભાઈ આપણે વાસી દૂધ કરી નાખી ભાઈ. મસ્ત મજાનું ભાઈ વાસી દૂધ કરી નાખ્યું તમે જો ભાઈ. તો આપણે હાની વાસી દૂધ કરી હોય ને આપણા મમ્મી હાની ભાઈ પાછળ હાની ખડ વાટતા હતા તો આપણે ખડે લઈ આવ્યા. તમે જો ભાઈ એક ગયણી અહીંયા પડી ને એક ગયણી સામે પડી. જો ભાઈ 2 ગયણી આપણે ખડ લઈ આવ્યા ને ભાઈ બધા ઢોરાને આપણે હાની પાણી પીવા માટે છોડવાના. તો ભાઈ હાની થોડીક વારમાં આ બાજુ ભાઈ થોડુંક બીજું બીજું ઘાસ આવે ને જે મોટું મોટું થાય એ વાઢવા ગયા છે. તો ભાઈ એ વાઢીને આવે એટલે બધાને હાની એ નાખવાનું ને આ ખડ આપણે બપોર પછી નાખવાનું હોય ભાઈ. એટલે એ ખડ વાઢીને આવે એટલે આપણે ઢોરાને પાણી પીવા માટે છોડી દઈને મસ્ત મજાને ઢોરાને પાણી પાઈ દઈએ અને પછી ભાઈ ખડબડ નાખી દઈએ. એટલે પછી ભાઈ જાય જમવા માટે ભાઈ બપોર 12 વાગી ગયા છે ભાઈ. જો ભાઈ આપણે હની ખાઈ પીજન ભાઈ પાણી પીવા માટે છોડી દીધા. ભાઈ પાણી પીવા માટે જાય અને આપણે આ બાજુ હની ચારો નાખી દીધો ભાઈ. બતાવજો હા જો ગા પાણી પીને આવતી રહીને ભાઈ હુક્કો ચારો નાખ્યો અને આ ભેંસુને ભાઈ લીલો ચારો. ભાઈ એના લીલો ચારો નથી ભાવતો, એને હુક્કો ચારો જ ભાવે. એટલે જો ભાઈ આપણી હે ને ભેંસું ભાઈ પાણી પીને આવી જઈએ. હેલો બગડી જો તમે ભાઈ આ આપને આખ ઉડાડતી જઈ જો એને બાંધી લઈ ભાઈ. તો ભાઈ આપણે હની ભાઈ ગાયું વેચું ભાઈ બધું કામ પતી ગયું ભાઈ. અને આ બાજુ હની ભાઈ એક પાણો છે કે જે રસ્તામાં ભાઈ બધા જાય ને આવો કરે ને તો એ ભાઈ બહુ વચ્ચે નડે છે. એક દાદા નીકળ્યા તો એમને કે લાઈન ભાઈ પાણો કાઢી નાખીએ કોઈસ બોઈસ આપી. તો એમને ભાઈ આપણે કોઈસ કાઢી આપીએ ને એમને પાણો કાઢે તમે જુઓ. તો વરસાદ આવે એટલે થોડીક ધૂળ હટી જાય એટલે એ પાણો વચ્ચો હોય છે. આમ તમે જુઓ ભાઈ એવું ભાઈ આપણું વાડીનું બધું કામ પતી ગયું હોય અને હાથ પગે ધોઈ લીધા ભાઈ. વાંચી તો કર્યું થોડાક બગડ્યા હતા. હવે ભાઈ આપણે ટ્રેક્ટર લઈને નીકળી જાય ભાઈ ઘરે જવા માટે. તો ભાઈ હવે મળી ભાઈ બપોરે આવશું ત્યારે મળો ભાઈ. 4 સાડા 4 થઈ ગયા ને આપણે મસ્ત મજાનો ભાઈ સનેડો તૈયાર કરી લીધો છે ને ભાઈ. હવે જવાનું ભાઈ વાડીએ. હાલો ભાઈ વાડીએ જઈને મળી. તો મિત્રો આપણે હની ભાઈ વાડીએ પહોંચી ગયા છે ને વાડીએ પહોંચીને ભાઈ પેલું કામ શું કે ભાઈ ગાયું વિશેનું પાણી પાવાનું અને પછી ભાઈ ખડ બધાને નાખવાનું. તો ભાઈ આપણે પાણી તો બધાને પાઈ દીધું હોય અને બહાર જે આપણી ગાયું હોય ને ભાઈ ફરી વારીને બધાને ખડ નાખી દીધું હોય ભાઈ. આ લીલો ચારો લાવી જુઓ ભાઈ મસ્ત મજાનો બધા ખાય ભાઈ.
આજે ભાઈ લીલો ચારો નાખ્યો હોય અને હવે ભાઈ એમ વિચાર આવે કે ભાઈ વ્લોગ તો આપણે બનાવ્યું પણ ડેલીનું રૂટીન એ જ છે કે ભાઈ આવીને ખડ નાખવાનું ના કરવાનું ભાઈ નવું કાંક કરવાનું. તમે ભાઈ કોમેન્ટ કરો કાંક નવું કરી ભાઈ તો આમ મજા આવે તમને વ્લોગ જોવાની ને ભાઈ મને બનાવવાની મજા આવે ભાઈ. તો કાંઈક કોમેન્ટ કરો કે ભાઈ આપણે નવું કરી ભાઈ. અને બાકી જુઓ ભાઈ ખાય છે અત્યારે. જો ભાઈ આપણે કેમના બેઠા હતા ને અત્યારે ભાઈ વાડીએ કોણ આવી ગયું તમે જો ભાઈ. ટિંકુ ને કિશનભાઈ બે વાડીએ આવ્યા આંટો મારવા. જો ભાઈ આને બકરી જોવાનો બહુ શોખ. જો ભાઈ બકરી જોવા જાય હે. એ તું છત્રી લઈને કેમ આવ્યો? વરસાદ આવે? આવ્યો જો ભાઈ વગર વરસાદે છત્રી લઈને આવ્યો. અહીંયા વરસાદ આવે હે? આર્યાને શીખડાવો જો વગર વરસાદે છત્રી લઈને આવ્યો. કોઈ કેતો છત્રી લઈને કેમ આવ્યો કેતો? બોલો ઘડીક પછી આવશે વરસાદ હો. એવું હે? પેલો અંબાલાલ કાકા અહીંયા અમને મળી ગયા હે એમ કે ઘડીક પછી વરસાદ આવવાનો. સાચું સાચું જે લે આ બીજા મળી ગયા અંબાલાલ કાકા. લે વ્લોગ બને આયા આ વિડિયો બનાવો તો ભાઈ આપણે ભાઈ ઘરે જવા માટે નીકળી ગયા. એક સાઈડ ભાઈ ટિંકુ બેઠી ને એક સાઈડ ભાઈ કિશન બેઠો આ બાજુ કાકા. ભાઈ આપણે આની આજનો વ્લોગ કેવો લાગ્યો જલ્દી કોમેન્ટ કરી નાખજો ભાઈ.